करते डॉक्टर फारूक अब्दुल। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। WBVF ની સ્થાપનાનું સૌથી પહેલું ફળ મમતાના રૂપમાં હનીફભાઈ મેટ્રિક્સ અને તમારી ટીમે જે રીતે આપ્યું છે એ બદલ આપણી ટીમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ જ રીતે જે એમણે મિશન લીધું અને મિશનને પરવાનગી આપીને આગળ ચલાવ્યું, ઘણા બધા મિશનો હોવા છતાં પણ એવા અમારા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી અયુબભાઈ અકુજીને હું સલામ કરું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડિરેક્ટરો કે જેઓ અહીંયા ઉપસ્થિત છે, આદમભાઈ છે, ઇકબાલભાઈ છે, હારૂનભાઈ છે, ઘણા બધા ફોરેનથી આવેલા મહેમાનો છે અને એમની વચ્ચે આજે આ કાર્યક્રમમાં મને બોલાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. यकी महकम अमल पे हम मोहब्बत फातह आलम जिहाद जिंदगानी में यही मर्दों की शमशीर है. ઈરાદા મજબૂત હશે, એ ઈરાદાઓ પર કામ થશે અને એ કામ પણ પ્રેમથી થશે તો જીવનની અંદર સૌથી મોટું જે તલવાર છે, તો સૌથી મોટું સાધન છે તે એ જ છે કે પ્રેમની સાથે કામ કરવું. મમતા એટલે કરુણા. કરુણા અને દયામાં ફરક છે. જ્યારે પણ તમે દયા કરો ને એટલે કશું પાછું ઈચ્છો. કોઈની પર તમે જ્યારે દયા કરો તો એ દયા કર્યા પછી તમે એનું રિટર્ન ઈચ્છો, પણ જ્યારે કોઈની સાથે કરુણા કરો તો એની પાછળ કશું ઈચ્છા કરતા નથી. અને કદાચ એટલા માટે જ આ મમતા રામ WBVF રાખ્યું છે. મમતા આપીને અથવા મમતા એ સૌથી વધારે જો ઉદાહરણ હોય તો એ માનું છે. અને માની મમતાની અંદર ક્યારેય પાછું લેવાની કોઈ પણ વસ્તુ હોતી નથી. અને એ કોશિશ WBVF તરફથી જે આ સ્પેશિયલ એબલ બાળકોના માટે થઈ રહી છે એ ખરેખર બહુ મોટી વાત છે. અને આવા કાર્યો WBVF કરતું રહે, કેમ કે આપણે એવું સમજીએ છીએ કે આનાથી સ્પેશિયલ એબલ બાળકોને જ મદદ મળી રહી છે, તો એ વાત ખોટી છે. કેમ કે એનાથી સારા માણસોને આપણે મદદ કરી રહ્યા છીએ. એનું કારણ પણ બતાવું કે શ્રી ડિસેબલ વેલફેર સોસાયટી કરીને સુરતમાં એક સંસ્થા છે જેની સાથે હું જોડાયો છું અને સ્પેશિયલ એબલ બાળકોની એક કોલેજ પણ હું ચલાવું છું. અને એ રીતે ઝઘડિયાની અંદર સ્પેશિયલ એબલ જે વૃદ્ધો છે એના માટે એક બહુ મોટો આશ્રમ KP હ્યુમન ફાઉન્ડેશનની હેઠળ બની રહ્યો છે. અડધા ઉપરનું કામ થઈ ગયું છે, માશાઅલ્લાહ. મુખ્યમંત્રી પોતે, ગુજરાતના મુખ્યમંત્રી આવીને એનું ઓપનિંગ કર્યું હતું અને આ ડિસેમ્બરમાં ઇન્શાઅલ્લાહ અમે એનો ફર્સ્ટ ફેઝ આપી દઈશું. બની શકે કે પ્રાઇમ મિનિસ્ટર એનું ઉદ્ઘાટન કરવા આવે. તો મારા માટે આ નવી વાત નથી. નવી વાત એ જરૂર છે કે WBVF ની હેઠળ મમતા દ્વારા આ સ્પેશિયલ એબલ બાળકોને ટ્રીટ કરવામાં આવે છે. અને એનું કારણ એ છે કે એનાથી ખાલી એ બાળકોને મદદ નથી મળતી, પણ એની સાથે સંકળાયેલા ઓછામાં ઓછા મારા ઓબ્ઝર્વેશન પ્રમાણે એક બાળક એટલે ઓછામાં ઓછા 8 સારા વ્યક્તિઓને એંગેજ રાખે છે. એક બાળક હોય ડૉક્ટર સાહેબ તો ઓછામાં ઓછા 8 સારા વ્યક્તિઓને એંગેજ રાખે છે. અને એ એંગેજમેન્ટ આપણે સમજી શકીએ છીએ કે કેટલું મોંઘું પડી શકે. એની અડધા ઉપરની જવાબદારી WBVF ની મમતા સંસ્થા લેતી હોય તો એના કરતાં સારું કામ કોઈ હોય જ ના શકે એવું માનું. બીજું કે જે રીતે
અહીંયા નેકી કરવામાં આવે એ નેકી, એક શાયરે કીધું કે નેકી કરો દરિયા મેં ડાલ, એના જેવો હિસાબ છે. કે આ બાળકોની પાછળથી કશું મળવાનું નથી. માન લો કે આપણે ડોક્ટર્સ બનાવીએ કે એન્જિનિયર્સ બનાવીએ અને મોટા કરીએ અને ત્યાર પછી એન્જિનિયરિંગ બનાવીએ એમની અને કંઈક ને કંઈક મેળવવાની ઈચ્છા રાખીએ, પણ અહીંયા ખબર છે અને આ બધા ડિરેક્ટરોને ને બધા જેટલા ડોનરો છે બધાને જ ખબર છે કે અહીંયાથી ફરી પાછું કશું મળવાનું નથી. તે છતાં પણ એની મદદ કરવી, એના માટે ટાઈમ આપવો, એ માટે હું એ બધાને પણ સેલ્યુટ કરું છું અને નમન પણ કરું છું. વધારે એટલા માટે નહીં બોલીશ આજે કેમ કે જય વસાવડા સાહેબે ઘણી બધી વસ્તુઓ આપણને અહીંયા શીખવાડી અને ઘણી બધી વસ્તુ આપણને કહીને ગયા છે અને મારા ખ્યાલથી એમના લેક્ચરમાંથી ઘણી બધી વસ્તુઓ આપણે બધાએ લેવાની જરૂર છે. અને આ એવી વસ્તુ છે, એ એવું બધું કહીને ગયા છે કે જેના કારણે ઘણા બધાના મગજના તાર પણ ખુલ્યા જ હશે, મારા પણ ખુલ્યા જ છે. અને આ એવી કમ્યુનિટી ભેગી થઈ છે કે જે કમ્યુનિટી કદાચ કીધું એમ કે પતંગની ખાલી ફોટો પડે એમ ફિરકી પકડીને ઊભી છે, અથવા એવી નીમની ઈંટો છે કે જે નીમની ઈંટો કદાચ દેખાતી નથી, પણ ઇન્શાઅલ્લાહ આવતીકાલે WBBF ના એક નેજા હેઠળ એક બહુ મોટી ઇમારતોનું ચણતર અને એનાથી કમ્યુનિટીને બહુ મોટો ફાયદો થશે એવી આશા સાથે હું મારા વક્તવ્યને અહીંયા પૂરું પણ કરું છું. અને લાસ્ટમાં મમતાના જેટલા પણ ટીચર્સ છે અને જે કોઈ લોકો મહેનત કરી રહ્યા છે, યકીન માનજો કે એક નોર્મલ ટીચર કરતા અથવા એક નોર્મલ બાળકને પાલવા કરતા જે રીતે આપ મહેનત કરી રહ્યા છો એ 10 ગણી વધારે મહેનત છે. અને મહેનતને સલામ પણ કરું છું અને સાથે હું એમ કહીશ, નાસિરભાઈએ કીધું નહીં તેરા નસેમન કસરે સુલ્તાની કે ગુમ્મત પર, મોહમ્મદભાઈ નહીં તેરા નસેમન કસરે સુલ્તાની के गुम्मत पर तू शाहीन है बसेरा कर पहाड़ों की चट्टानों पर. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. तो शुक्रिया सर, आप अपना